વેલકમ બેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। બરાબર 8:29 સમય થઈ ચૂક્યો છે અને લગભગ મતદાન શરૂ થયાને 1.5 કલાકનો સમય થઈ ચૂક્યો છે। ધીમે ધીમે મતદારો જે છે તે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે, બૂથ પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પ્રથમ કલાકની વાત કરવામાં આવે તો સરેરાશ 5% જેટલું મતદાન નોંધાયું છે। વહેલી સવારથી જ મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે 26મી તારીખ જે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, ત્યારે મતદાનનો દિવસ છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, ઘરની બહાર વધુમાં વધુ નીકળે અને વોટ આપે તે માટેની અપીલ લગાતાર મતદાન ચાલી રહ્યું છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર એમના પુત્ર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે, મતદાન કર્યું છે। એમની સાથે વાતચીત કરી। અમિતભાઈ, કિલ્લો ગઈ વખતના માર્જિન સાથેનો આ વખતે જારી રહેશે કે આ વખતે ગાબડું પડતું જોઈ રહ્યા છો? જનતાનો જે પ્રેમ છે, આ પ્રેમ કોઈ બી ગાબડું દેખાતું જ હશે તો જનતા જ એને સેલ્ફ ભરી દે એવું છે। કારણ કે જનતા સાથેનું જે બોન્ડિંગ રાખવાનો અમારો વિનમ્ર પ્રયાસ હોય છે। દિવસ રાત ક્યારે પણ બોલાવે તો અમારા બધા જ કાર્યકર્તા એ જનતાની વચ્ચે રહેતા હોય છે અને આ નાની નાની સુવિધાઓની ચૂંટણી છે અને એ નાની નાની સુવિધાઓની વચ્ચે જ્યારે કાર્યકર્તા એક કામ પૂરું કરે ત્યારે એક વૈશ્વિક સિટી અમદાવાદ સરવાળે ભેગું થતું હોય છે। અમિતભાઈ, તમે નાની નાની સુવિધાની વાત કરી। છેલ્લા 4-5 મહિનામાં અથવા તો છેલ્લા ચોમાસાથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના નાગરિકોએ તૂટેલા રસ્તાઓ, ખાડાઓથી લઈને અનેક વસ્તુઓ જોઈ છે। મતદાન સમયે ભૂલી જશે કે પછી ઓલ ઓવર લાંબુ વિચારશે? હું તમને અત્યારે જ ચેલેન્જ આપું છું કે અહીંથી મારા આખા મત વિસ્તારની અંદર હું તમને લખીને આપું કે જ્યાં વિકાસ ચાલુ છે, બરાબર, જ્યાં રોડ ઉપર બનવાનું કામ ચાલુ છે, એ સિવાય કોઈ ખાડો તમે શોધીને લાવો તો અમે લોકો બહુ જ દિવસ રાત અમને ક્યાંય ખબર પડે ને તો સીધા પહોંચી જનારા લોકો છીએ અને જ્યાં માની લો કે કંઈ પણ તૂટફૂટ છે તો એ ત્યાં આગળ થોડાક સમયની અંદર એ કામ પૂરું થવાની દિશાની અંદર એ ચેનલાઇઝ પણ થઈ ગયું હોય એટલે અમે લોકો દિવસ રાત આના માટે કામ કરનારા કાર્યકર્તાઓ છીએ। અમિતભાઈ, પૂર્વમાં આ વખતે ખૂબ જોર લગાવ્યું ભારતીય જનતા પાર્ટી એ પ્રકારનું જોયું છે। આ સિવાય ગત વખતે જે પ્રકારે મતો વહેંચાયા હતા એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જનાદેશ તમે જે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યાં ઓછો જોવા મળી રહ્યો છે। શું લાગે છે આપને ઓલ ઓવર નંબર્સ આ વખતે? ભારતીય જનતા પાર્ટી અને જનતા એ અમદાવાદ ખાતે તો ખૂબ એકમેક થઈને એ અમદાવાદના વિકાસને આગળ વધી રહ્યા છે। જનતાના મતની તાકાતથી ગયા વખતે અમે 161 જેટલી બેઠકો એ જીતી શક્યા। આ વખતે પણ અમારો ભરોસો છે કે જનતા પૂરો મેન્ડેટ આપશે। માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની એક દૂરંદેશી નેતૃત્વ અને કાર્યકર્તાઓની મહેનત, આના કારણે એક ઓલિમ્પિક સિટી હોય, કોમનવેલ્થની 2030ની યજમાની હોય, વર્લ્ડ કપની અનેક મેચો હોય, અનેક મોટા મોટા કોન્સર્ટો હોય, કેટલી વૈશ્વિક કોન્ફરન્સો હોય, આ બધા માટે સિટી તૈયાર છે અને જે લોકોએ આ 25 વર્ષ પહેલાંનું અમદાવાદ જોયું છે એ લોકોને ખબર છે કે અમદાવાદ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે। ઓકે, તો અમિત ઠાકર મતદાન કર્યું છે અને દાવો કરી રહ્યા છે કે ગત વખતનો 161નો જે આંકડો હશે એને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદમાં પાર કરવા માટે જઈ રહી છે। અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।